બાળકો મેથ્સમાં ચેપ્ટર નંબર 5માં આપણે સારા માર્ક્સ લાવવા હોય 13 આઉટ ઓફ 13 તો સૂત્ર તો આવડવા જોઈએ. તો ચલો આવો હું તમને અહીંયા સૂત્ર સમજાવી આપું છું. ચેપ્ટર નંબર જે 5 છે આપણું એરેથમેટિક પ્રોગ્રેશન સમાંતર શ્રેણી, એના બે સૂત્રો છે બાળકો. અહીંયા એએનનું છે અને એક છે એસએનનું. રાઈટ, તો એએનનું જે ફોર્મ્યુલા છે એને અહીંયા લખાય છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, અને આના પરથી જ યાદ રાખી શકાય છે એસએન ઇઝ ઇક્વલ ટુ n બાય 2 લખ્યા પછી આખું ફોર્મ્યુલા તમે અહીંયા જે હું રેડ લાઇનથી જે કરું છું એ તમે મૂકી દો અહીંયા a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો તમારે એક જ સરસ રીતે યાદ રાખશો તો બીજું ઓટોમેટિક યાદ રહી જશે. કોઈ વખત તમને બાળકો એવું પૂછે કે A13 શું છે, તો તમારે લખવાનું a પ્લસ 12d. એટલે તમારે અહીંયા જે હોય એનાથી તમે અહીંયા એક ઘટાડીને લખી શકો છો. ક્લિયર છે? અને કોઈ વખત તમને લાસ્ટ ટર્મ આપેલું હોય, લાસ્ટ ટર્મ એટલે કે એલ અથવા તો એન એટલે કે છેલ્લું પદ, તો શું કરવાનું છે? એસએન ઇઝ ઇક્વલ ટુ n બાય 2 a પ્લસ એલ, અથવા તો એસએન ઇઝ ઇક્વલ ટુ n બાય 2 a પ્લસ એન. તો ડેલી સવારે ઉઠીને ચેપ્ટર નંબર 5ના જે એપીના સમાંતર શ્રેણીના ફોર્મ્યુલા છે દરરોજ તૈયાર કરો. ગણીને 3 થી 4 જ છે, આવડી જશે. અને 13 માર્ક પાક્કા છે, કેમ કે સેક્શન બીમાં સ્ટાર્ટિંગની સાથે જ આના ક્વેશ્ચન આવવાના છે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.